કામનાઓ તૃપ્ત થઈ જાય, શાંત થઈ જાય. બીજો પાયો છે. અને વચન પાકું થઈ જાય, કામનાઓ તૃપ્ત થઈ જાય એટલે એને ગતિ મળે છે. એ હું તો પછી પામીશું પદ નિર્વાણ, ગુરુદેવની આરતી. અખો કહે, આખા ભગત કહે છે કે મને ગતિ મળી, વેગ મળ્યો છે, સહારો મળે છે, હથવારો મળે છે, સંગાથ મળે છે. એ બે પાંખું છે આપણી, અને આ પાંખથી ઉડવાનું. અને જેને પાંખથી ઉડે એને કહે છે કે મારી આંખ ઉઘડે ત્યાં મને મારો ઠાકર દેખાય, મારો રામ. એટલે કહે છે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, અને ધન્ય મારું જીવન કૃપા હે. એની કૃપાથી મને આ આંખ મળી, અને એની કૃપાથી મને આ પાંખ મળી, વેગ મળ્યો છે. એટલે બીજો પાયો વચનનો. જેનું વચન પરિપક્વ થઈ જાય અને એ વચનના આધારે ઈ તો તરે, પણ હારોહાર 7 કરોડ જીવને તાર્યા છે. પેલા યુગમાં 5 કરોડ તર્યા, બરાબર ધ્યાન દેજો. બીજા યુગમાં 7 કરોડ તર્યા, 7 કરોડ નિર્વાણ પદને પાયમાં ગતિ મળી ગઈ. અને હવે ત્રીજો પાયો છે વિશ્વાસનો, ભરોસાનો. ભરોસો એટલે ભરોસો અને વિશ્વાસ એટલે વિશ્વાસ, બેમાં ફેર છે, दोनों अलग है. विश्वास घात हो सकता है लेकिन भरोसो कोई दिवस नहीं टूटतो. भरोसो है भरोसो. मानस माथे विश्वास घात व्यक्ति करी सके. આપણા સમાજની માલપા મોટામાં મોટા પાપ છે 3. बड़े पाप है 3. एक विश्वासघात किसी के पर जो आदमी करता है उससे बड़ा कोई पाप नहीं है. बीजो बलात्कार. बलात्कार એટલે કોઈના ઉપર જોર જુલમ ન કરવો, કોઈના ઉપર દબાણ ન ડાલવું, અને એ દબાણ ડાલે એના જેવું કોઈ મોટામાં મોટું પાપ નથી. ભરોસો, વિશ્વાસ. અમારો હરજી ભાઠી કહે છે કે તારો ભરોસો મને ભારી અજમલરા. એને વિશ્વાસ નથી કીધો, ભરોસો કીધો. હે ઠાકર, હે દ્વારકા વાળા, મને તારો ભરોસો. કે તારો ભરોસો મને ભારી અજમલરા, તારો ભરોસો મને ભારી રે. ઓ હે નકલંગ, હે બા, મને તારા ઉપર ભરોસો. પુરુષોત્તમ લાલજી મહારાજ કહે છે વંથળ વાળો, એ પણ બતાવે તારા ભરોસે મેં તો મારી નાવડી રે મેલી. તમને કદાચ ખબર હશે પુરુષોત્તમ લાલજી મહારાજ આમાં બેઠેલા હશે અને એને કેટલાય જોયા હશે ને કેટલાયના ગુરુ હશે અને કેટલાય દર્શન કર્યા હશે. આમાં બેઠેલા કઈક ભાઈઓ માતા હોય. મેં દર્શન કરેલા મારી જન્મભૂમિમાં આવતા, ભાવનગર જિલ્લામાં કાઠિયાવાડમાં. અને જયારે આવતા તારા ગાતા. તમારા વિશ્વાસ ન કીધો, ભરોસો કીધો. તમારા ભરોસે મેં તો મારી નાવડી રે મેલી. એને નાવિક થઈને પ્રભુ તારજો રે. પુરુષોત્તમ દાસ ના સ્વામી શ્યામ મારા અવસરીએ વેલેરા એ પધારજો. કયો અવસર? મારું મોત નજીક આવે ઈ અવસર. મારું મરણ જ્યારે નજીક હોય
અને મારી નાવ હાલક ડોલક થતી હોય એ વખતે તું નાવિક બનીને મારા નાવને તારી દેજે. આ ભરોસો. અને જેને આવો દ્રઢ ભરોસો બંધાઈ જાય, કોનો તો આવો ભરોસો તો કે દ્રૌપદીને. ભગવાન કૃષ્ણ ઉપર દ્રૌપદીને જેટલો વિશ્વાસ, જેટલો ભરોસો હતો એટલો કોઈને નહોતો. તમે વિચાર તો કરો, એક દ્રૌપદીને કેટલું ધર્મ સંકટ આવ્યું મહાભારતમાં. એક તો દ્રુપદ રાજા દીકરી ઉપર નફરત કરતા હતા. એક તો શિખંડી હતો દીકરી, અને દીકરો હાટું થઈ અને એને કઈક ઋષિ મુનિઓને જેલમાં પૂરેલા હતા. દ્રુપદ રાજાએ બહુ કષ્ટી આપતા હતા. અને ભગવાન વેદ વ્યાસજીએ જેને સમજાવ્યા કે તારા ઘરે તારા ભાગ્યમાં દીકરી જ છે. મહાભારતમાં બતાવતી છે તારા ભાગ્યમાં દીકરી જ છે. પછી બધા ઋષિ મુનિઓને કહે છે કે ઈ આમ આમ કહાણી જોડ્યા હતા. દ્રુપદે બની ગયેલી ઘટના છે મહાભારતમાં. તો ઋષિ મુનિઓ કહે છે તું અમને મારી નાખ, ગમે એ કર, બાકી તારા ભાગ્યમાં દીકરી જ છે. પછી વેદવ્યાસજીએ જઈને દ્રુપદને સમજાવે કે દ્રુપદ, તારા ભાગ્યમાં બેટી હે, તારા ભાગ્યમાં દીકરી છે, અને દીકરી પછી તને દીકરો થાય. છોડી દે આ બધાને. અને પછી જે યજ્ઞનારાયણ ભગવાન એ યજ્ઞ ચાલુ કર્યા ને એમાંથી જે સર્જન થયું એ દ્રૌપદી. અને એ દ્रौपदी केवी विटम्बनाओं पैदा थे तुम देखना महाभारत में। बहुत बड़ा ग्रंथ है। लोग कहते हैं महाभारत की कथा नहीं करना चाहिए, महाभारत में युद्ध है, लेकिन महाभारत जैसी कोई कथा ही है नहीं। एक एक पात्र में, एक एक पात्र को आप देख लीजिए। गुरु भक्ति, मित्र प्रेम, राष्ट्र प्रेम, महाभारत में जो जे आप्યું છે ને ગજબ। કર્ણ અને દુર્યોધન નો ઓછો મિત્ર પ્રેમ કહેવાય। જાણતા છતાંય કર્ણ અને દુર્યોધન જાણતા છતાંય એમ કહે છે, દુર્યોધન કર્ણને એમ કહે છે કે કર્ણ હું ધર્મને જાણું છું પણ ધર્મ નહીં, ધર્મના પંથ ઉપર હાલી શકતો નથી। આ ક્યાં વાત છે યાર। दुर्योधन कहे से कि कर्ण मैं धर्म को जानता हूं लेकिन धर्म के पथ पर मैं पद नहीं दे सकता। क्यों? कि मैं भीतर से टूट गया हूं, भीतर से नहीं चल सकता। धर्म को जानता हूं। केटलो बुद्धिशाली माना दुर्योधन, धर्म ने जीणी नजरे जोनारो पुरुष दुर्योधन। मित्र प्रेम, राष्ट्र प्रेम। भीष्म पिता राष्ट्र ने बचावा माटे केटला केटला अन्यायो सहन कर्या। आखा आखा जीवननी मालपा, संसारनी मालपा जेटली विटंबणाओ पैदा थई एटली बधी महाभारतमांथी एना रस्ताओ निकळे छे। जेटली विटंबणाओ छे एना एना एनी दवा छे, औषधि छे। અને દ્રૌપદીના જ્યારે વિવાહ થાય, મચ્છવેદ થાય ને એ અર્જુન બાણને મછલીને વીંધે ને એ લઈ અને જ્યારે માં કુંતાની પાસે આવે ને માં કુંતા રોટી બનાવતા હોય ને કહ્યું છે કે માં અમે ભિક્ષા લઈને આવ્યા છીએ, અને માના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે પાંચે ભાઈઓ વેચીને લઈ લ્યો। આહા, હવે જમરૂખ કે દાડમ કે કેળા કે સફરજન હોય તો ભાગ પડાય, પણ બાયના ભાગ કેમ પાડવા? આ ધર્મ સંકટ કેમ ભાગ પાડવા? અને આ વખતે જે દ્રૌપદીને જે ભીતરની માલપા જે વલોણું થયું, એક તો પિતાને ત્યાંથી નીકળી ગઈ, એક તો અહીંયા આમાં કોની હારે પરણવું? 5 જણા કોની હારે લગ્ન કરવા? અને એ વખતે વિકટ પરિસ્થિતિએ એની પાસે કોણ આવીને ઉભો રહે છે? ભગવાન દ્વારકા વાળો।
દ્રૌપદીનો જ્યારે જન્મ થાય છે ને ત્યારે દ્રૌપદીને જ્યારે ધનુષ્ય ભંગ થઈ જાય અને મત્સ્યવેદ થઈ જાય પછી વિદાય આપતા હોય ને એ વખતે ભગવાન કૃષ્ણ એને 5 રત્ન આપે છે ચૂપચાપ, કે આ રત્નને ધર્મના શિરમોર ગણજે. એણે પેલા કહી દીધું હતું કે આ રતન નથી, તું અહીંથી ઘરે જાય એટલે તારે 5 આ ધણી મળશે. એમ આ રમતિયાળે કહી દીધેલું ઠાકરે, હા દ્વારકા વાળાએ કહી દીધેલું કે આ 5 પાણા નથી દેતો પણ 5 પાંડવ તને આપું છું, એની હારે પણવું જો હે તારે. અને ભગવાન કૃષ્ણની કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન દ્રૌપદીએ નથી કર્યું, કોઈ પણ આજ્ઞા. એટલો બધો ભરોસો હતો ગોવિંદ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે, ઠાકર પ્રત્યે. અને દ્રૌપદી સતી ગણાય છે. આપણા અહલ્યા, મંદોદરી, તારા, દ્રૌપદી આ સતી છે, 5 સતીઓ છે. આગળ હું કથામાં કહીશ. 5 પતિ અને સતી. સતી તો કોને કહેવાય? એક પુરુષ, એક પતિવ્રતા નારી હોય એને સતી કહે. તો દ્રૌપદીને તો 5 પતિ હતા અને સતી કેમ કહેવાના? એની આખી કથા છે. આગળ કથામાં હું તમને કહીશ. આપણે મૂળ વાત કે દ્રૌપદીને જેટલો ભરોસો છે, ભરોસો કોઈ દિવસ તૂટે નહીં. વિશ્વાસઘાત થાય જ્યારે દુર્વાસા ઋષિ દ્રૌપદીને ત્યાં આવે, મહાભારતમાં પ્રસંગ છે, રામદેવ કથામાં થોડોક જ પ્રસંગ આપ્યો છે, બહુ વિસ્તારથી કથા નથી આપી, બાકી મહાભારતમાં આપેલી છે. દુર્વાસા ઋષિ દ્રૌપદીને ત્યાં આવીને કહે છે કે બેટી અમારે ભોજન કરવાનું છે, તો ભોજન તૈયાર રાખજે. એ વખતે 12:30 થઈ ગયેલા અને અક્ષય પાત્ર દ્રૌપદીની પાસે, જે પાત્ર જેને ખપ્પર કહે છે, અક્ષય પાત્ર કહે, અલખ જોડે કહે, ખલક ખજાનો કહે, જેને અન્નપૂર્ણામાં સિદ્ધ કરેલું પાત્ર કહે છે, કોઈ પણ વસ્તુ એને કહી શકે. અક્ષય પાત્ર જેનો ક્ષય નથી, અક્ષય જે અખંડ છે. સંતો મહાપુરુષો કોઈ ખપ્પરમાં ખાતા હોય છે, તમને કદાચ ખ્યાલ હોય તો. કાળું ખપ્પર હોય, એ ખપ્પરની માલપા એ મહાપુરુષો ખાતા હોય. એ ખપ્પરને સિદ્ધ કરે, 12 વર્ષ સુધી ખપ્પરમાં ખાય તો એ ખપ્પરની ઉપર પછી કપડું ઢાંકી દે અને અંદરથી જે વસ્તુ જોતી હોય એ નીકળે છે. એને કહે છે અન્નપૂર્ણા સદાપૂર્ણ જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થે ભિક્ષાન દેહી પાર્વતી. જેને ખપ્પરવાળા સાધુ અને અન્નપૂર્ણા એના ખપ્પરની માલપા વિરાજિત. આ કુંભના મેળામાં તમે જાઓ, ઇલાહાબાદ છે, નાસિક ફરા, આ કુંભ નાસિકમાં આવે છે, તો તમે જાઓ ત્યાં કોઈ દિવસ ચોખા ખૂટ્યા? ત્યાં કોઈ દિવસ દાળ ખૂટી? અરે ત્યાંની ક્યાં વાત કરો, કોઈ સાધુના આશ્રમમાં તમે જાઓ, કોઈનો ભંડારો હોય અને કોઈ દી ગુંદી ખૂટી? હે ભાઈ, ક્યાં સાંભળ્યું તમે કે કોઈ દિવસ ગાંઠિયા ખૂટી ગયા, ફલાણા બાપુનો ભંડારો હતો અને ગાંઠિયા ખૂટ્યા, એવું તમે ક્યાંય સાંભળ્યું? મેં નથી સાંભળ્યું. કારણ કે એની માથે ચોકી માથે કપડું ઢાંકેલું જ હોય અને માલપાથી લાડવા લીધા જ કરો, લીધા જ કરો. જેમ કુવાની માલપા હેર્યું આવે ને, એમ ચોકીમાં લાડવાની હેર્યું આવે માલપા. હા, અમે તો નજરે જોયેલું છે, કારણ કે ખૂટે નહીં. એના ભંડાર ભરપૂર હોય છે. તો દ્રૌપદીની, હા, એના નિયમ હોય. દ્રૌપદીનો અક્ષય પાત્ર 12:30 ભોજન કરી અને પાત્રને ઉટકીને મૂકી દીધેલું. બીજા દિવસના બપોરે 12:30 પાછા એમાંથી વસ્તુ નીકળે ને બરાબર. દુર્વાસા ઋષિ આવ્યા, અતિથિ આવ્યા, અતિથિ દેવો ભવ. સંતો આવ્યા છે, સાધુ આવ્યા છે, મહાપુરુષો આવ્યા, બ્રાહ્મણ આવ્યા છે. મારા ઘરે બ્રાહ્મણ દેવતા આવ્યા હોય અને મારે ભોજન કરાવવું પડે. હવે પાસે કાંઈ આ વનવાસનો પ્રકરણ હાલતું હતું અને એ વખતે આ ઘટના ઘટી.
એટલે એ જ વખતે દ્રૌપદીને વચન આપેલું હતું ભગવાન કૃષ્ણએ કે તારે વિકટ પરિસ્થિતિ આવે, ત્યારે એવો સમય આવે તારે મને યાદ કરજે. અને એ જ સમયે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણનું ધ્યાન કર્યું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, જી હવે પીબસ્વા દેવ ગોવિંદ દામો ધર્માદવેતી, ગોવિંદ દામો ધર્માદવેતી. હે ગોવિંદ, હે ગોપાલ, હે ઠાકર. ભગવાન કૃષ્ણ દ્રૌપદીની સામે સન્મુખ પ્રગટ થયા. પાંચાલી ક્યાં બાત હે પ્રભુ, તું તો જાણે છો. ગોવિંદ, મારે ત્યાં અતિથિ આવ્યા છે, મારે ત્યાં બ્રાહ્મણો આવ્યા છે, અને એમાં દુર્વાસા ઋષિ આવ્યા છે. મારે ભોજન કરાવવું, મારી પાસે કઈ છે નહીં. ભગવાન કૃષ્ણ કહે છે, પાંચાલી મને પણ ભૂખ લાગી, થોડુંક આપને ખાવા માટે. બોલે ગોવિંદ, હું તને શું આપું? બોલે તારું પાત્ર ક્યાં છે, બતા. અક્ષય પાત્ર દ્રૌપદીએ જોયું તો માલપા એક ભાજીનું પાંદડું ચોંટેલું હતું, એક તૃણ, એક તણખલું. અને એ તણખલું ભગવાન કૃષ્ણએ મુખમાં મૂક્યું અને ઓટકાર ખાધો. હવે આખા જગતને જમાડનારો ધરાઈ જાય તો આખું જગત ધરાઈ જાય કે ન ધરાઈ જાય? હે ભાઈ, આખું જગતને જે તૃપ્ત કરનાર વ્યક્તિ પરિબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ, હવે ઈ તૃપ્ત થઈ જાય તો જગતના દરેક જીવ તૃપ્ત થાય કે ન થાય? જઠરાગ્નિ એ પણ ભગવાનનું રૂપ છે. આપણે ગીતાજીમાં બતાવે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાર્ષિતમ પ્રાણા પ્રાણ સમાયુક્તમ પંચામ્યમ. એ પણ એક જઠરા, એ પણ પરમાત્મા. એની અંદર જઠરાગ્નિ ની માલપા ભૂખ્યા માણસને રોટલો ખવડાવો એટલે એને ઓડકાર આવે કે ન આવે? હે ભાઈ, તો એ જઠરાગ્નિ પ્રજ્વલિત કરનાર કોણ છે? એ કૃષ્ણ છે, એ પરમાત્મા છે. હવે એ જઠરાગ્નિ શાંત થઈ જાય તો ભગવાન શાંત થઈ જાય, અને ભગવાન શાંત થઈ જાય તો બધાની ભૂખ ભગવાન નથી ભાંગતો મારીને તમારી. હે ભાઈ, ભગવાનને ભોગ, એટલે જ ભગવાનને ભોગ લગાડવાનું કારણ છે. આપણા શાસ્ત્રોમાં સિદ્ધાંતો બતાવે છે કે તુમ હી નિવેદિત ભોજન કરહી અને પ્રભુ પ્રસાદ પટ ભૂષણ. એટલે જ ભગવાનને થાળ ધરાવી છે કે આ ખાય ને તો આખા જગતમાં શાંતિ મળે, આ ખાય ને તો અમારા આખા ઘરમાં અમને તૃપ્તિ મળે. આ ખાય ને, ભગવાન ખાતો નથી પણ એવો ભાવ આપણને પેદા થાય, આપણે એની સન્મુખી મૂકી એટલે આપણે પ્રાર્થના કરીએ કે આ ભગવાન અમારો અડધો ટુકડો ખાય ને તો અમારા આખા ઘરમાં કોઈ દિવસ અનાજ ખૂટે નહીં. એ તૃપ્ત કરે બધાને. એટલે જ આપણે ભૂખ લગાડી છે. એટલે આપણે થાળ, ભલે જે આપણને આપ્યું હોય, સાસ રોટલો જે આપ્યું હોય, પણ ભગવાનને ભોગ લગાડવો, થાળ ધરાવવો. અને કૃષ્ણ પરમાત્માએ ઓટકાર ખાધો ને અહીંયા દુર્વાસા ઋષિને ઓટકાર આવ્યો. ખાધું નથી ને ધરાઈ ગયા. જે ખાધું નથી ને ધરવી દે એનું નામ ધરણીધર, એનું નામ ભગવાન. ખાધા વગર ખવડાવે અને ઓડકાર કરાવે એનું નામ ઠાકર. ખાઈને તો બધાને ઓડકાર આવે. એટલે જ આનું નામ પડ્યું ધરણીધર, જે ધરવી દે મને ને તમને. દુર્વાસા ઋષિ
તૃપ્ત કરી ભગવાન વિદાય થયા. બરાબર દુર્વાસા ઋષિ દ્રૌપદીની પાસે આવે. દ્રૌપદી બોલે બાપજી, બોલે બેટી આજ તે કેવા સરસ મજાના લાડુ બનાવ્યા, આજ તે કેટલી બધી સરસ મજાની ભોજન. અરે બાપજી મેં ભોજન બનાવ્યું જ નથી, મેં બનાવ્યા વગર તમે. અરે બેટી અમે કેટલું ખાધું કે આજ. શું તારો ભાવ, શું તારો પ્રેમ. દુર્વાસા ઋષિ દ્રૌપદીને કહે છે બેટી તે રસોઈ નથી બનાવી. બોલે ના બાપજી. બોલે અહીંયા કોઈ આવ્યું હતું. બોલે હા કોણ. બોલે ગોવિંદ આવ્યો હતો. દુર્વાસા ઋષિ આંખ બંધ કરીને જોયું ને કહ્યું ઓ વાહ ઠાકર વાહ, તું ધરાણો પછી એમ તો ધરાઈ જ જાય ને. આંખ બંધ કરીને જોઈ લીધું કૃષ્ણની લીલા. અને પછી દ્રૌપદીને ભગવાન કૃષ્ણ દુર્વાસા ઋષિ આશીર્વાદ આપે, ધન્ય હો બેટી, તારા આશરાનો ધર્મ તે નિભાયો, માગ તને શું આપું. અને એ વખતે કહે છે કે તાંબાના સિંહાસન ઉપર ભગવાનને વિરાજિત કરે છે. અને તમને બધાને ખબર છે કે મહાભારતમાં જ્યારે રાજસુ યજ્ઞ થવાનો હોય અને એ વખતે તમામ સભામાં બધા મહાપુરુષો બેઠા હોય અને એક ચર્ચા હાલે છે કે પહેલી પૂજા કોની કરી, પેલા કોના ચરણ પખાળવા. કોઈએ કહ્યું ભીષ્મ પિતાના, કોઈ કહે દ્રોણ ગુરુના, કોઈ કહે કૃપાચાર્યના. બધાએ વાત કરી, પણ પાંડવોએ કીધું કે સર્વપ્રથમ ઉત્તમમાં ઉત્તમ જો ચરણ હોય અને પૂર્ણ પુરુષોત્તમ જો હોય તો ભગવાન કૃષ્ણ છે. અને ભગવાન કૃષ્ણની પહેલી પૂજા કરે છે મહાભારતમાં, ચરણ પખાળે રાજસુ યજ્ઞ વખતે. અને હગ્ગા ફઈના છોકરાએ વિરોધ કર્યો. હગ્ગા ફૂઈના છોકરાએ, હગી ફૂઈ, ફૂઈ કે ને તમારે શું કે ફઈ કે ફૂઈ, ફૈબા, ફૈબા. હગ્ગા ફૈબાના છોકરાએ વિરોધ કર્યો. કોને? શિશુપાળ મામાના છોકરાનો વિરોધ કર્યો. શિશુપાલનો જન્મ થાય ને ત્યારે ભગવાન કૃષ્ણને ફઈ બોલાવે છે. એ આ વિચિત્ર પ્રકારનું છોકરું હતું, એટલે કે આને બોલાવો. એટલે ફઈબાને ઘરે મામેરું લઈને જાય ને, કઈક મૈયારું લઈને ભગવાન કૃષ્ણ લઈને ગયા ફઈને દેવા. કે ગોપાલ તો આ છોકરાનું જો જોઈએ, આનું મોત ક્યારે છે અને આ શું ધંધા કરશે તું બધું. ભગવાન કૃષ્ણ ફઈને કે ફઈબા રહેવા દો જાણું. કાં નાના બેટા કે ખોટું નહીં લાગે ને કે ના આ મારા હાથે જ મરવાનો છે. ભગવાન કૃષ્ણ કહે આ તમારો છોકરો મારા હાથે જ મરવાનો છે. પછી એ વખતે ફઈ વચન માગે છે કે બેટા ગમે એમ તોય તું મારા ભાઈનો દીકરો છે, તું એક વચન દે. બોલે માગો. મારો છોકરો 100 ગુના કરે ને તોય તારે મારવાનો નહીં, આપ વચન. ફઈને મામીરામ 100 ગાળું આપી દીધી, 100 વચન આપી દીધા. 100 ગુના કરે તોય મારવાનો નહીં. ભગવાન કૃષ્ણ આને બરોબર આ પૂજા કરવાની હતી ને મામા ફઈનો છોકરો ઊભો થયો. એ કે આ કૃષ્ણ ખોટો છે, એને એ આવો છે ને તેમ છે ને. મહાભારતમાં તો બહુ બહુ મોટું મોટું ઘણું ઘણું બોલે. તું તો નટખટ છો ને, તું તો ખોટો છો, તારા 2 માં છે ને તારા 2 બાપ છે, ત્યાં સુધીનું બોલે. ઓલો શિશુપાલ ઓલો ચૂપ છે, કારણ કે ફઈને કીધેલું તો મારો છોકરો 100 ગુના કરે. હા ને પછી 100 પૂરા 99 થયા ને ભગવાન કૃષ્ણ ઊભો થયો કે હવે જ થયો મારી આમ હદ વટમાં, હવે તારો લીટો વટમાં ન કરતું આઉટ થઈ જાય. હવે તું રન આઉટ થવાની તૈયારી છે, હવે રહેવા દે, બહુ ફટકા મારમાં. અને પછી ભગવાને કીધું કે હવે કરી નાખ તારી સદી પૂરી, બીજું હું. અને હોમી ગાળ દીધી ને સુદર્શન ચક્રથી ઘા કર્યો ને માથું. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલી પૂજા ભગવાન કૃષ્ણની
ત્રીજા ત્રેતા યુગમાં ત્રાંબાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા. ધર્મરાજા અને દ્રૌપદી એના ચરણ પખાળે છે. રામદેવ કથામાં પણ એ કથા બતાવે છે. મેઘ ધારવો પણ આ ભજનની માલપા બતાવે છે કે ત્રીજો ત્રીજો જગન રચ્યો ધર્મરાય ને દ્વાર રાજા ધર્મરાય ને દ્વાર કૌલી ને દોરી ને લાવ્યા ધણી ને દરબાર કૌલી ને દોરી ને લાવ્યા ધણી ને દરબાર કોણ રાય તેથી પંડિત હતા ને કોણ હતા કોટવાળિયા કોણ હતા કોટવાળ કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે થાળ કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે થાળ કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે થાળ ત્રાંબા કેરા કળશ થાપ્યા ત્રાંબા કેરા પાઠ ધણીના ત્રાંબા કેરા પાઠ ત્રાંબાના સિંહાસન બેઠા મારા નકલંગરાય ત્રાંબાના સિંહાસન બેઠા મારા નકલંગનાથ વેધી વેધી કવલી રે જુઓ ધણીને દરબાર મારા ધણીને દરબાર નવરે કરોડમાં કોળી પાહોળ વેચાય નવરે કરોડમાં કોળી પાહોળ વેચાય નવરે કરોડમાં કોળી પાહોળ વેચાય નવરે કરોડમાં કોળી પાહોળ વેચાય. તો ત્રીજા યુગમાં પહેલા યુગમાં ગણપતિ મહારાજ કોટવાળ હતા. પહેલા યુગમાં હાથીને જોડીને લાવ્યા. બીજા યુગમાં ગરુડજી કોટવાળ બન્યા. અશ્વને દોરીને લાવ્યા. ત્રીજા યુગમાં હનુમાનજી મહારાજ કોટવાળ હતા અને ગાને દોરીને લાવ્યા કૌલીને. પહેલા યુગમાં સોનાના સિંહાસન ઉપર ભગવાનને બેહાર્યા. બીજા રૂપામાં, ત્રીજા ત્રાંબાના સિંહાસન ઉપર બેહાર્યા. પહેલા અહંકારને માર્યો, પછી કામને માર્યો અને ત્રીજા યુગમાં વાસનાને મારી છે. વાસના, ગાય એટલે વાસના થાય, વૃત્તિ જેની કહે છે. ગાય પવિત્ર છે પણ એની વૃત્તિ ઓખરમાં જઈને ઊભી રહે છે. એમ વ્યક્તિના જીવનમાં બધું હોય પણ વૃત્તિ એની ઓખરમાં જતી હોય છે. ચિત્તની વૃત્તિ તમારે નિર્મલ રાખવી પાનભાઈ. ગંગા સતીમાં બતાવે, આ જ કથા બતાવે. જેના ચિત્તની વૃત્તિ નિર્મળ થઈ જાય, જેની વાસના મરી જાય,
વાસના એક પ્રકારની નથી હોતી, વાસના અનેક પ્રકારની હોય. કોઈને પુત્રની અંદર વાસના રહી જાય, કોઈને સ્ત્રીમાં વાસના રહી જાય, કોઈને ઘરની અંદર વાસના રહી જાય, કોઈને ધનની અંદર વાસના રહી જાય. અને એ વાસના જ્યાં રહી ગઈ હોય છે એ જગ્યાએ એને પાછો ફરીને જન્મ લેવો પડે છે, એમ ભાગવતનું પ્રમાણ. જડ ભરત હરણના બચ્ચાની બાલપા વૃત્તિ રહી ગઈ તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. श्रीमद् भागवत बतावे प्रसिद्ध कथा है, उसका प्रमाण है. जहां अपनी वासना लग गई वहां दूसरी बार जन्म लेना पड़ेगा. इसलिए कहते हैं कोई पण वस्तु पर जाजो मोह न रखो. आया तो आया, गया तो उसके पीछे घूमो नहीं. आ गया पा लिया, बस. गया तो अफसोस नहीं और मिला तो हरख नहीं. हरख ने शोक नहीं जेने आवे नहीं हेड की पानभाई. विचार तो करो તમે કેટલું બધું આમ ઝીણી નજરેથી આપણે બધા આ એકદમ તળપદી ભાષા તમે બધાએ સમજીએ કોને એવી રીતે કથા કરું છું. આપણે બધાને આમ આમ ધ્યાન થઈને તમને મારી ભાષામાં ખબર પડે છે ને. બસ ભાષા મારી તમારી ભાષા થોડીક ફારફેર વાળી થાય. મારી તળપદી ભાષા એકદમ કાઠિયાવાડી ભાષા, એક આ ભાવનગરી ભાષા. ભાવનગરી ભાષા મારો જન્મ ભાવનગર જિલ્લામાં થયેલો, કાઠિયાવાડમાં, એટલે ભાવનગરી ભાષા. એટલે તમને મીઠી લાગે જ. તમારી ભાષા અમને મીઠી લાગે ને અમારી ભાષા તમને મીઠી લાગે. થોડોક ફારફેર થાય. ચિત્તની વૃત્તિ જેની વાસના નિર્મળ થઈ જાય. વાસના પરમાત્મા પ્રત્યે હોવી જોઈએ. વાસનાને મતિ પણ કહે છે. અને આપણે કહેવત છે કે અંતે મતિ એવી ગતિ. આપણા ગામડાની કહેવત છે. જ્યાં મતિ હોય તમને આપણે ઘરે દીકરાનો જન્મ થાય અથવા તો થવાનો હોય તો આ દીકરાનો ભગવાનની બાપા માંગણી કરતા હોય કે મારા છોકરાને ઘરે છોકરો થઈ જાય થારું, દીકરાને ઘરે પારણું બંધાઈ જાય થારું, દીકરાને ઘરે પારણું બંધાઈ જાય, દીકરાને ઘરે પારણું બંધાય. આવી બધી આવી વૃત્તિમાં ઈ જીવાત્મા શરીર છોડી દેશે. સંતાન ન થાય, દીકરાના ઘરે પારણું ન બંધાણું હોય ને એ વૃત્તિમાં એ મૃત્યુ પામી જાય. અને એ જીવાત્મા કહે છે કે એ જીવાત્મા પોતાના પુત્રના ઘરે દીકરો થઈને આવે છે. કારણ કે એ વાસના રહી ગઈ ને એ વૃત્તિ રહી ગઈ. પછી આપણે તેડીને નથી કહેતા છોકરો બિલકુલ અમારા બાપા જેવો છે. બાપા જેવો નહીં, બાપો પોતે છે. કારણ કે એની વૃત્તિ ને આવી ગઈ. પ્રમાણ તમને આપું છું આ બધું. એમાં શાસ્ત્રોના પ્રમાણ, હું મારું ઘરનું નહીં કહેતો, આ શાસ્ત્રોના પ્રમાણની વાત કરું છું. કારણ કે એની વૃત્તિ માલપા ઉતરી ગઈ. દીકરો કરતા શરીર છૂટી ગયું એટલે એને પોતાને દીકરો થવું પડ્યું. આ પ્રમાણો છે. એટલે કહે છે કે વૃત્તિ ભગવાનમાં રાખી. એટલે કહે છે કે વૃત્તિ એટલે ગાય. વાસના જેને કહે છે, વાસના તૃપ્ત થઈ જાય. મતિ જેની વિલીન, મતિ જેની સ્થિર થઈ જાય. અને ત્રીજા યુગમાં જેની વૃત્તિ બતાવે છે ને આ આરતીની, આખા ભગતની આરતીમાં બતાવે, આ સદગુરુને શીશ સોંપતા અને મારી વૃત્તિ પામી ગઈ. અખા ભગતની આરતી બતાવે છે, અખો પદ.
જેની વૃત્તિ નિર્મળ થઈ જાય, જેની વૃત્તિમાં કઈ કાળાશ ન રહે, અને આવી વૃત્તિ નિર્વાણ પદ પામેલી વ્યક્તિ ત્રીજા યુગમાં 9 કરોડ થયા. કેટલા? 9 કરોડ. પહેલા 5 કરોડ શ્રદ્ધાથી તર્યા, બીજા 7 કરોડ વચનથી તર્યા, અને 9 કરોડ ભરોસેથી તર્યા. ભરોસો રાખીને હાલ્યા ગયા, એક જ વચન ઉપર વિશ્વાસ રાખીને હાલ્યા ગયા. મારા ગુરુના વચન મારે સહેજે સવાયા. મારા સદગુરુએ કીધું કોઈ દી ખોટું હોય નહીં. આવો જેને ભરોસો. અને આપણે બધા કોના ભરોસે હાલીએ છીએ? આપણે શાસ્ત્રોના ભરોસે હાલીએ છીએ, સંતોની વાણીના ભરોસે હાલીએ છીએ. આપણે નવ કરોડ તર્યા. આને હવે છેલ્લો પાયો. આ ધર્મનું ચોથું ચરણ, આ ધર્મનું ચોથું લક્ષણ, અથવા તો આપણા જીવનની માલપા આધ્યાત્મિક જીવન ઉપર ચડતા વખતે પહેલો શ્રદ્ધા જોહે, બીજું વચન જોહે, ત્રીજું વિશ્વાસ જોહે, અને ચોથું ભગવાનનું ચરણ જોહે. આ 4 વસ્તુ મારે તમારે પાસે હશે તો આપણે મોક્ષ પદની ઉપર મહાપંથના પંથે હાલીએ. શ્રદ્ધા નહીં હોય, વચન નહીં હોય, વિશ્વાસ નહીં હોય, અને કોઈના ચરણના અધિકારી નહીં બની તો આપણું માનવ જીવન સફળ નહીં થાય. 4 વસ્તુ હોવી જરૂરી છે. આ મૂડી છે આપણી. અને છેલ્લો પાયો શરણાગતિનો. કદાચ શ્રદ્ધા, વચન અને વિશ્વાસમાં કદાચ ત્રુટિ રહી જાય, પણ ભગવાનનું ચરણ છોડવું નહીં, એના ચરણમાં કાયમ બેહી રહેવું. હે સદગુરુ શરણના તમે એ બની જાઓ ને અધિકારી પાનવા. આ કલયુગનું ચરણ ચોથું, હરિશરણ. કોઈ પણ વ્યક્તિના ચરણમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ એમ કહે છે વિવેકાનંદને કે હે વિવેકાનંદ, આ સમાજની માલપા એટલા બધાય રસ્તાઓ છે, બધાય મહાપંથ છે, પણ તત્વ તો માલપા એક છે. એમ સ્વામી વિવેકાનંદને સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે. બેહારીને પાસે બેહારી કે તમે ગમે ના જાઓ, બાકી કોઈના ચરણમાં ગયા વગર ઉદ્ધાર નથી. ચાહે રામના ચરણમાં જાઓ, શિવના ચરણમાં જાઓ, કૃષ્ણના ચરણમાં જાઓ, રામદેવના ચરણમાં જાઓ, માતાજીના ચરણમાં જાઓ, आपको जहां मन लगे वहां पहुंच जाओ, लेकिन किसी का चरण पकड़ लो, बस बात पूरी. बैठ जाइए किसी के चरण में, अपना अभिमान त्याग कर, अपनी मोह माया मोह ने भगाड़वो हो तो बैसी जाओ किसी के सदगुरु के पास बैठ कर, बस मैं कुछ नहीं जानता, बस ऐसे ही बात करते रहो, मेरे को कुछ नहीं मालूम, कुछ नहीं मालूम. जब कुछ नहीं मालूम होता है, जब ये अपने को मालूम पड़ जाता है, वहां से ज्ञान की शुरुआत होती है. कुछ नहीं मालूम, कुछ नहीं. બધા સંતો ન જાનામી યોગ્યમ જપમ ને એવું પૂજા. સંતો મહાપુરુષો એમ કે અમને કાંઈ આવડતું નથી, અમે કાંઈ જાણતા નથી, અમને કાંઈ ખબર નથી. जाति पाति कुल धर्म बड़ाई मान कुछ नहीं पता, मंत्र तंत्र न जानामि योग्यम जपम नेव पूजा न तो हम सदा सर्वदा शंभु तुम्भ्यम. मंत्रहीन क्रियाहीन भक्तिहीन. મને તારી ભક્તિ, હા મને એક વસ્તુ આવડે, શું? હું તારા ચરણમાં બેઠો છું, બસ તારા ચરણનો દાસ છું. આવી ભાવના જેને પેદા થઈ જાય એનું નાવ પરમાત્મા હંમેશના માટે તારે છે. અને આ બધા મહાપુરુષો જેટલા થયા એ કોઈ વેદ ભણવા નહોતા ગયા, કોઈ ઉપનિષદ ભણવા નહોતા ગયા, એ બધાની પાસે એક જ વસ્તુ હતું, હું પરમાત્માનું ચરણ. એને ચરણ છોડ્યા નહીં. કલયુગનો ચોથો પાયો છે. નહીં કલી કર્મ ને ભક્તિ વિવેકુ અને રામ નામ અવલંબન એકુ. કલયુગ કેવલ નામ આધારા અને સુમેરી સુમેરી નર
ઉતર હી પાર. કલયુગમાં રામ રામ સીતા, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. જેવી રીતે મારો ઠાકર રાખે એવી રીતે રહેવું, પણ એના ચરણ અને એનું નામ કોઈ દી છોડવું નહીં. બસ. અરે નાવાનો ગાળો રે તો ઠીક, નો નાય તો કાંઈ નહીં, બાકી ઉપરથી ભલે નો નાઈ, બાકી માયલો આપણો સોખો હોય તો બધું આવી ગયું. ભલે 100 મહિને નાયું કોઈ વાંધો નહીં, આપણો માયલો સોખો હોવો જોઈએ. હા, નાવું જરૂરી છે શરીર. હા, એટલે એવું ન કોઈ અર્થ કરતા કે બાપુએ 100 મહિના નાવાનું કીધું છે તો આપણે હવે ફાવી ગયા એમ. એવું કોઈ મનમાં ન રાખતા. હું કોઈ 100 મહિના નાવા. એક ભાઈને ઓલા ધીરુભાઈ સરવૈયા એની કેસેટમાં કે એક ભાઈને નાવાની આળસ, કોઈ દે નાય નહીં, 100 મહિને નાય. એમાં એના બાપાએ એકવાર કીધું, એટલે તને નાવાની આળસ થાય છે, બેસ્ટ બેહારો રૂમમાં, એક હાથ તો નવરાવો છે. બોલો રોવા માંડ્યો, 100 મહિના થઈ ગયેલા. પછી છોકરાને સમજાવે, બેટા તને એમ નથી થતું કે મારે નાવું જોઈએ એમ, તને મનમાં એમ નથી થતું? તો કે બાપુજી મને એમ જ થાય, હજી કાલે જ નાયો છું, લે હજી મને એમ હમણાં જ નાયો હોય એવું થાય. તન શુદ્ધિ જરૂરી છે, સ્વચ્છતા હોવી જરૂરી, અને સ્વચ્છતાની હારોહાર પાછી પવિત્રતા હોવી જોઈએ. સ્વચ્છતા વગર સ્વચ્છતા હોય ને પવિત્રતા ન હોય તો એ પાછું નકામું, એ પાછું ઉકળો થાય. પવિત્રતા જરૂર છે, ચોખ્ખું રહેવું જરૂર, સ્વચ્છતા રાખવી, ગંદકી ન કરવી, આપણું શરીર શુદ્ધ રાખવું, જાળવવું આ શરીરને. કળયુગમાં ચોથો પાયો છે, ભગવાનના ચરણમાં બેસી જવું, એનું નામ સ્મરણ કરવું. કાંઈ ભલે ન આવડે તો કાંઈ નહીં, આપણે રામ રામ તો આવડે ને, સીતારામ. તમને જે વાલું હોય એ તમારું મન માને તોરલ કે, આપણું મનડું માને ત્યાં જઈને મળીએ તોરલ કે, એની કાલાથી વણજું ન કરીએ. તમારું મન માને એને ભજો, રામને ભજો, શિવને ભજો, કૃષ્ણને ભજો, માતાજીને ભજો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ માં કરતા, માં એના ગુરુ તોતાપુરી. સ્વામી રામકૃષ્ણ પરમહંસના ગુરુ તોતાપુરી, એને બ્રહ્મ નિરાકારને માનનારા હતા તોતાપુરી, અને સ્વામી રામકૃષ્ણ સાકાર મૂર્તિને માનનારા. બોલે બેટા સમાધિનો પ્રયોગ કરે અને હું તને આ શીખવાડું. રામકૃષ્ણ પરમહંસ આંખ બંધ કરીને બે ત્યાં મહાકાળી સામે આવે. મહાકાળી માતાજી સામે આવીને ઉભી રહે. બેટા ક્યાં સમાધિમાં કુંડલીની છે? એટલે બાપુ કુંડલીની શક્તિ જાગૃત નથી થતી તો કે આ ઓલી કુંડાળાવાળી મોર આવીને ઉભી રહે છે. હું આંખ બંધ કરું નહીં આવી જાય છે આંખ, કારણ કે એની નિષ્ઠા સાકારમાં હતી. હવે ગુરુને સાકારમાંથી નિરાકારમાં લઈ જવા છે, બ્રહ્મની પ્રાપ્તિ કરાવી, મૂળ તત્વને ઓળખાણ કરે. સાકાર મૂર્તિ સાકારી પગથિયું છે, સાકારમાંથી નિરાકારમાં જવાય. કબીર સાહેબના જીવનમાં આવું થયું, સાકાર મૂર્તિની પહેલા પૂજા કરી, સાકારમાંથી નિરાકારમાં ગયા, પણ નિરાકારમાં આનંદ ન આવ્યો એટલે વળી પાછું કબીરને સાકારમાં આવવું પડ્યું. એમ સ્વામી રામકૃષ્ણ પરમહંસ સાકારમાંથી કીધું કે મહાકાળી માની મૂર્તિ દેખાય. બોલે મહાકાળીની મૂર્તિ દેખાતી હોય તો કે તલવાર લઈ અને મહાકાળી આવે તો માથું કાપી નાખજે, ગુરુએ કીધું. માતાજી તારી સામે આવે તો હાથમાં. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે તલવાર ક્યાંથી લાવી? તો કે જેમ મહાકાળી આવે છે જ્યાંથી આવે છે ત્યાં તલવાર પડી છે એ લઈ લેજે. ઓલી તો ભ્રમણા હતી, ઓલી તો સામે દેખાતું હતું ને. અને એક કાચનો ટુકડો લઈ અને તારા ત્રિવેણીના ઘાટ ઉપર તારી ભમરની બે ભમરની વચ્ચે ટુકડો ઘસવા માંડજે એટલે માતાજીનું માથું કપાઈ જાય. અને પછી તો એમ કહે છે કે સ્વામી રામકૃષ્ણ પરમહંસ ધ્યાન કરવા બેઠા અને ધ્યાન કરતા કરતા માતાજી સામે આવ્યા અને હાથમાં તલવાર લીધી, માતાજીનું માથું કાપ્યું અને કાચનો ટુકડો લઈ અને સ્વામી રામકૃષ્ણ પરમહંસે આમ ઘસ્યું. માતાજી વ્યાઈ ગયા ને પોતે બ્રહ્મપદમાં પગી ગયા. જેને એ ત્રિવેણી જેને કહે ત્રિકુટીના તાળા જેને કહે છે એ ત્રિકુટીના તાળા ખોલી નાખ્યા, સાકારમાંથી નિરાકારમાં એ પદને પામી ગયા. એટલે તમે મા કરો તોય ભલે, બાપ કરો તોય ભલે,
ભગવાન ભગવાન કરો તોય ભલે, રામ રામ કરો તોય ભલે, સીતારામ સીતારામ કરો તોય ભલે, કાંઈક કરો, મારું મારું ન કરો, અને બીજાની ખોદણી ન કરો, અને બીજાની ઈર્ષ્યા ન કરો. હરિનામ સ્મરણ કરો જ્યારે સમય મળે તારે, જ્યારે આપણને નવરાય મળે તારે. એક સંતો ત્યાં સુધી કહે છે કે તમે ઘરનું બધું કામ કરી નાખો. મોટા મહાપુરુષ નામ તો હું ભૂલી ગયો, એ સંત એમ કહેતા કે તમે ઘરનું બધું કામ કરી નાખો. તમે રોટી બનાવી લીધી, તમે ગાયું દોઈ લીધી, તમે છોકરાને નિહાળે મૂકી આવ્યા, તમે ઘરના ટિફિન કહી દીધા, ઘરના ભાત કહી દીધું, ઘરના ખાઈ લીધું, તમે ખાઈ લીધું, અને હાવ નવરા ધૂપ થઈને બેઠા હો, એ વખતે હરિભજન કરો. તમારો સમય પૂરો થઈ ગયો હોય, પછી વધારાનો સમય, વધારાના સમયમાં આપણે હરિભજન કરતા નહીં, તે આપણે વધારાના સમયમાં કોકના ઓટલે બેહીને કોકના ઘર ભાંગી છીએ. હે ભાઈ, હું કામ પણ વધારાનો સમય આપણે વેડફો? સમય મળ્યો હોય તો હરિભજન કરો. આજે એમાં જ કોઈને ટાઈમ નથી છે. હરિભજન કરવામાં, સ્મરણ કરવામાં, સેવા કરવામાં, સત્સંગ કરવામાં, મંદિરે જવામાં, એમાં કોઈને ટાઈમ નથી. વેવાઈને ઘરે જવાનો ટાઈમ છે. ત્યાં ન જાય તો ઠપકો મળે. ભગવાનની કથામાં જાઓ કે ન જાઓ, કે ભગવાનના મંદિરે, એમાં કાંઈ ઠપકો મળવાનો, પણ એ ઠપકો ક્યારે મળે? ખાટલામાં પડ્યા હોય તારે. એ વખતે તમને કે લ્યા કાં ભલામણા ગંગા હાલી જતી હતી ને તું નાયો નહીં. કોઈ સમય નથી હરિભજન કરવાનો. આ છેલ્લો પાયો છે, ચોથો પાયો, કે માટી કેરા આ કળશ થાપ્યા, અને આ માટી કેરા પાટ, પછી માટીના સિંહાસન બેઠા મારા નકલંગ રાય. કોણ રાય તે દી પંડિત હતા ને કોણ હતા કોટવાડ, કોણ હતા કોટવાડ. કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે થાળ, કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે થાળ. ગોરખનાથ તે દી પંડિત હતા ને એના કાળ ભૈરવ કોટવાળ, એના કાળ ભૈરવ કોટવાળ. એ બલિરાજા લાવે ગુરુની પૂજા, વિંધ્યાવલી લાવે થાળ. એ બલિરાજા લાવે ગુરુની પૂજા, વિદ્યાવળી લાવે થાળ. ચોથા યુગમાં માટીના સિંહાસન એટલે આ શરીર પંચભૌતિક શરીર છે ભાઈ. આને માટીમાં વિલીન થઈ જાય. કાલ પરસો મારા આશ્રમની માલપા એક મહાત્મા આવ્યા હતા, ઉદાસી મહાત્મા હતા, બહુ પોગેલા સંત હતા. બની ગયેલી ઘટના છે, આ માટીની વાત આવી. બહુ प्रश्न मन के शास्त्री जी आप कथा करते हो तो मैं आपको एक प्रश्न पूछता हूँ, आपकी कोई परीक्षा नहीं करता हूँ, आपके पास बैठकर मैं थोड़ा सत्संग कर सुनना चाहता हूँ. मैंने कहा बाप जी को बड़ी उम्र वाले थे. बोले कहा बाप जी बताइए क्या बात है. बोले शास्त्री जी मैं आपको एक बात बताऊँ, मैं कितने महापुरुषों कितने महात्माओं को ये प्रश्न किया है, फिर मेरे को संतोष नहीं मिलता. मैंने कहा बाप जी बताइए क्या बात है. मैं कोई विद्वान तो हूँ नहीं, मैं भी मेरी जिसको भगवान ने सदगुरु ने बुद्धि दिया वैसे मैं आपको जवाब देने की कोशिश करूँगा. बोले शास्त्री जी आज शरीर में से आत्मा निकल जाता है, शरीर खत्म हो जाता है, पंच भौतिक शरीर में पंच वस्तु विलीन हो जाती है, बाद में प्राण प्रतिष्ठा करते हैं
इसी टाइम वो मूर्ति में प्राण आते हैं कि नहीं आते हैं? मैंने कहा बाबू जी प्राण प्रतिष्ठा तो मंत्र द्वारा होती है, मंत्र तो मंत्र से देवता अधीन हो जाते हैं। चाहे वो ब्रह्मा जी बताते हैं कि मैं मंत्र से अधीन हूं, इसलिए ब्रह्मा जी राक्षस को भी वरदान दे देते हैं, क्योंकि मंत्र से अधीन। मंत्र कोई दिवस नानो नहीं होतो, अग्निनो तणखो कोई दी नानो न होय, मंत्र कोई दी नानो न होय, दुश्मन कोई दी नानो न होय, रोग कोई दी नानो न होय, मंत्र से तो अधीन है। मैंने कहा बाप जी जब मूर्ति में प्राण प्रतिष्ठा करने के लिए ब्राह्मणों, पंडितों, महापुरुषों जब वेद का मंत्र बोलते हैं तो मंत्र द्वारा वो मूर्ति में प्राण आते हैं, वो शास्त्रों बताते हैं। अच्छा, तो शास्त्री जी ये मूर्ति में जब प्राण आ गया फिर वो प्राण निकलता है कि नहीं निकलता है? उसकी मृत्यु होती है? मेरे को पकड़ लिया बाप जी ने, बोले बाप जी वो तो, बोले मैं मर गया। महाराज जी बोले मैं मर गया और मेरे शिष्य ने मेरी मूर्ति बना के रख दिया, तो मेरे प्राण मैं दूसरे जन्म लिया होगा तो वहां से शरीर छोड़कर ये मूर्ति में आऊं कि वो शरीर रखूं? क्या करना चाहिए? बड़ी मुश्किल भरी बात कर दिया उसने। मैं तो चक्कर खा गया। बोले बाप जी ये तो सारी तात्विक बात है। उसमें अपनी बात ही हासी ने कि मारी मूर्ति, मारा नामनी मूर्ति पधरावे एમાં મારો જાતમાં આવે ને તારો થોડો આવે। એ વાત હાસી ને, જે બાપુની મૂર્તિ બનાવી હોય એમાં ઈ બાપુની મૂર્તિનો પ્રાણ બોલાવવો પડે ને। તો કહે છે કે આ શરીરમાંથી પ્રાણ નીકળ્યા પછી મૂર્તિ તો તારી પાસે સગવડતા હોય તો તું કાલ બનાવી નાખ, અને સગવડતા ન હોય તો મહિના દી કેળે મૂર્તિ, તો મહિના દી સુધી મારો આત્મા ક્યાં જાય? હા, બડી વિટમણા વાળી વાત છે ને, ચક્કર માં નાખ્યો। પ્રાણ પ્રતિ હા દેવતાઓની થાય, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થાય, બધી વાત થાય છે, પણ આવા પુરુષોને કોઈની મૂર્તિ બનાવીને મૂકે છે, મહાપુરુષોની। આપણે કોઈ મૂર્તિના વિરોધ નથી કરતા, પણ આવી ચર્ચા થઈ એમાં પ્રાણ આવે તો એ મૂર્તિ તો વર્ષો સુધી રહે ને। દાખલા તરીકે હું જ છું, હું ગુજરી ગયો એટલે મારા સેવકોએ બધા ભેગા થઈને નક્કી કર્યું બાપુની ચાંદીની મૂર્તિ કરવી છે। આ વિષ્ણુભાઈ ને આ ભાઈ અમારા સ્ટુડિયા વાળો ભાઈ ને આ ભાઈ આ કેમેરા વાળો ને આ ભાઈ ને બધા ભેગા થઈને કે બાપુને કથા કરીને એના 5 લાખ રૂપિયા પીડ્યા છે, શું કરું? તો કે શાસ્ત્રીજીની મૂર્તિ, એટલે મને આવી રીતે આમ આમ કરીને ખોડી દે, આવી રીતે આમ હાથ રાખી, પછી બ્રાહ્મણોને બોલાવીને મારું માલપા પ્રાણ મૂકે, પછી મારે તો માલપા હટવાનું જ ને, બહાર નીકળવાનું નહીં ને। મને તો આ બધા પેક કરી દે, કોઈ ટાઈમ હોય તો મને થાળ ધરાવે ને, મારે ભૂખ્યા મરવાનું ને માલપા। વાત એ હાશે ને। આ બાપુ એવું દ્રષ્ટાંત મને આપ્યું કે હું મરી ગયો અને મારા શિષ્યો ઘણા છે, મારા શિષ્યનું એમ કહો મને ચાંદીની મૂર્તિ મારી કરજો તો કરે, પણ મેં કહ્યું તો બાપુ એ સારું કહે, એ કે સારું હું પછી મને ઠીક છે, મારા સેવકો કોઈ મને અગરબત્તી કરે, નો અગરબત્તીની આપણે જરૂર નથી, પણ માલપા મને પૂરી દીધો હોય, મૂર્તિ તો પેક થઈ ગઈ, પછી એમાં કાંઈ ચેતના જ છે ને, મારે થોડું કહેવાય એ પાણી લાવો એમ, આ તું બેઠો છો મારે તને કહેવાય પાણી પા, પણ મૂર્તિમાં મને કોણ પાણી પાય? એટલે આ એક ખોટું લાગે છે, તને કેમ લાગે? મેં કીધું હું ખોટું છે એમ ન કહું અને હાસું છે એમ ન કહું, થોઈ થપ્પા આપણે નહીં બગતા। મેં કીધું બાપુ એટલે બધે હું પહોંચ્યો, એટલે મેં આમ આપણે નાના છોકરા હતા ને આપણે ન આવડે એટલે આમ જીભ હોય આમ હાથ કરી અને ધૂળી વાળું કરીને મેં કીધું બાપુ આપણે નહીં બગતા, થોઈ થપ્પા। હજી મારા મગજમાં ઘૂમે, હું 4 દી થઈ વિચાર કરું કે આ વાત શું છે એમ, અને વાત એ આપણા મગજમાં ફિટ થઈ જાય ને, પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી એમાં પ્રાણ આવે, તો હવે આમાં પ્રાણ આવ્યો તો ઓલા પણ ખોડિયું ગયું, એ ક્યાં ગયું છે? જ્યાં કર્મ પ્રમાણે જ્યાં અવતાર 84 લાખ યોનિમાં છે, આપણે આમાંથી ક્યાં જઈએ એ તો કાંઈ નક્કી નથી। હવે મારું શરીર પડી ગયા પછી મને કંઈક બીજો જન્મ મળ્યો, સારા કર્મ કર્યા હોય તો મને કંઈક સારો જન્મ મળે, કંઈક મોડા કર્મ કર્યા હોય તો મને મોડો જન્મ કરે, અહીંયા મારા શેલાભાઈ મૂર્તિ કરીને તૈયાર રાખી હોય તો મારે એમાંથી નીકળવું કે આ મૂર્તિમાં?
આ મૂર્તિમાં આવવું કે ઓલું ઘર રહેવા દેવું? ત્યાં ભારે મજા આવતી હોય ને અહીંયા તે મંત્રથી ખેંચીને લાવે તે મંત્રથી બ્રાહ્મણો મંત્રથી ખેંચીને મંત્રથી ભગવાનનું આવાહન કરે એટલે આવવું પડે. આપણા દેવતાઓ મંત્રને આધીન છે. એના કરતા મને કે આ શરીર પંચભૌતિક શરીર છે ને પંચ વસ્તુમાં વિખાઈ જાય પછી તો આ શરીર રહેવાનું નથી. એટલે કહે છે કે આ કળજુગનો ચોથો પાયો છે. આ માટીનું શરીર માટીમાં મળી જાય. ક્ષિતિજલ પાવક એ ગગન સમીરા અન પંચરચિતય અધમ શરીરા. રામાયણમાં બતાવે છે, ઉત્તરકાંડમાં. ક્ષિતિજલ પાવક ગગન સમીરા અન પંચરચિત યહ અધમ શરીરા. તો આ કલયુગમાં ચોથો પાયો બલિરાજાએ અને વિંધ્યાવલીએ પૂજા કરી આ હૃદયમાં બેહાર્યા ભગવાનને. માટીના સિંહાસન ઉપર હૃદયમાં ભગવાન છે એમ બધા કહે છે. મમ વાસો જીવ લોકે જીવભૂત સતા સનાતન ગીતાનું પ્રમાણ, રામાયણનું પ્રમાણ, ઈશ્વર અંશ જીવ અવિનાશી. રામાયણમાં બતાવે કે બધામાં મારો વાસ છે. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. ભીતરમાં ભગવાન છે. તારા રે ઘટમાં મારો નાથ બિરાજે. અંતરપટ જો ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. સતાર બાપુ બતાવે, દાસ સતાર. તો ભગવાન આમાં છે એ વાત તો નક્કી જ. એટલે માટીનું સિંહાસન કીધું, માટીનું ઘર કીધું, આમાં ભગવાન બેઠો છે. પણ એનો કોટવાળ કોણ છે? તો કે કાળ છે ને. બધાનો કોટવાળ કોણ છે? કાળ. કાળ એટલે મૃત્યુ. મૃત્યુ કોઈને મૂકવાનું નથી. મને તમને બધાને પકડી લેવાનું છે. ચાહે કોઈને 50 વર્ષે, કોઈને 60 વર્ષે, કોઈને 70 વર્ષે, પણ એમાંથી મરવાનું તો છે જ. તમે પુણ્ય કરો તોય મરવાનું, તમે પાપ કરો તોય મરવાનું, તમે સત્કર્મ કરો તોય મરવાનું, તમે ખોટા કર્મ કરો તોય મરવાનું. તો એમાંથી જે આપણે પાપ કર્મ હોય અને એ કર્મ ભોગવવાના જ છે મારે ને તમારે. હારા કરો તોય ભોગવવાના, મોળા કરો તોય ભોગવવાના. પણ જે કર્મ કરેલા છે એ કર્મનું દુઃખ, એ પીડા, એ દર્દ આપણને ન થાય એટલા માટે હરિના શરણની જરૂર છે. એટલા માટે પ્રભુ સ્મરણ કરવું જરૂરી છે. એટલે કલયુગનો ચોથો પાયો છે. ચોથા પાયામાં એક જ વસ્તુ કરવાની. શું? હે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ. બોલો બધા પ્રેમથી. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 હરે રામ 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 રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. આયો બધા તાળી પાડીને બોલજો 2 મિનિટ. કારણ કે આ ઉગરવાનો આરો છે. બાકી આના સિવાય મારો ને તમારો ઉદ્ધાર. અત્યારે તાળી પાડવાની ટેવ પાડો. 11 દી આપણે એક તો વયો ગયો, હવે 10 દી રહ્યા. હું ધીરે ધીરે તાળી પાડતા કરી દઈશ. હળવે હળવે ટેવ પાડો, શરમ છૂટે. હરે રામ 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 સીતારામ રામ રામ. 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 રામ. હરે રામ 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 રામ. હરે રામ
રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ તો રામ કલયુગમાં શરણાગતિ સ્વીકારી લેવી બસ ભગવાનને હરિ નામ કીર્તન જ્યારે સમય મળે જબ મોકા મિલે જબ અવસર મિલે તબ સુમરીન કરના બહુ ભજન કરો, ખૂબ ભજન કરો, ખૂબ એમ, અને પછી જોવાનો પ્રભાવ પડે. રામાયણમાં તો કહે છે કે ભાવથી, કભાવથી, વેરથી આપણને ન ગમતું હોય તો પરાણી, પણ નામ લીધેલું કોઈ દિવસ સફળ જાતું નથી. ચાહે ગમે એનું નામ સ્મરણ કરો. એ ભાઈ તમારા ઘરે મારે આવવું હોય ને તમારા ઘરનો દરવાજો બંધ હોય અને અંદર તમે રહેતા હોય, મારે તમારે ઓળખાણ હોય, તમે કીધું હોય બાપુ મારા ઘરે પધારજો, અડધી રાતે આવો તો ભલે ગમે તારે આવો, ઘરના દરવાજે તમે આવજો, તમારા માટે દરવાજા ખુલ્લા છે. અને હું તમારા ઘરે આવ્યો હોય, તમારા ઘરનું બાવણું બંધ હોય, અંદરથી લોક કરેલો હોય, અને જ્યાં સુધી હું અવાજ ન કરું ત્યાં સુધી તમે દરવાજો ખોલો. હે ભાઈ, ભલે મારા તમારા બધી ગમે એટલી ઓળખાણ હોય, પણ અંદરથી બારણું બંધ હોય અને બહારથી હું બોલ્યા વગર આખો દી ઊભો રહું તો બારણું ઉઘડે. બારણાનું ઉઘાડવું હોય તો શું કરવું પડે? માલપા રહેવા વાળાને હાથ કરવો પડે કે ભાઈ હું બહાર ઊભો છું, હાંકળ ઉઘાડ. એમ આપણી માલપા બેઠેલો ભગવાન એ બારણું બંધ રાખીને બેઠો છે અને ઊભા ઊભા જોઈએ અને માલપા હાથ કરીને એટલે ફટ લઈને માલપાનું બારણું ઉઘડી જાય અને માલપાનું બારણું ઉઘડી જાય એટલે આપણે એના દર્શન થઈ જાય. પણ એને હાથ કરવો પડે ને. હાથ કર્યા વગર થોડું આપણને કઈ બારણું ઉઘાડે. પછી હું તમને એમ કહું ભલામણા હું કાલ ત્યાં આવ્યો છો તમારા ઘરે વિષ્ણુભાઈ અને તમે બારણું ન ઉઘાડ્યું તો વિષ્ણુભાઈ મને તરત એમ કે ને બાપુ તમારે હાથ કરવો જોઈએ ને. તમે આખો દી હું 3 મહિના ઉભા રહ્યો તોય ન ઉઘડે બારણું. હાથ કરો તો ઉઘડે. અવાજ લગા કોઈ તો ભીતર છે દ્વાર ખુલ જાતા હૈ. અંદર બેઠેલા ભગવાનને પુકાર કરવો બસ. કલયુગમાં એક જ સાધન. કલયુગમાં આપણાથી બીજું કાંઈ નહીં થાય બાપ. થાય કાંઈ નહીં. તપ કરીએ કે નહીં, યોગ કરીએ કે નહીં, ધ્યાન કરીએ. ધ્યાન ન થાય તો કાંઈ નહીં, ધ્યાન રહે તોય ઘણું છે. હા, ધ્યાન રાખીને હાલી ને ઘણું. આપણાથી ધ્યાન નહીં થાય. એ કુંડલીની એને કરતા હોય એ સારું, ભલે કરે, આપણે કોઈ વાંધો નથી, પણ એ કુંડલીની શક્તિ જાગૃત કરીને ના કામ બંધ કરવું, ઊંધા માથે થવું, એ કરતા ભગવાનનું સ્મરણ કરીને એના જેવું કોઈ ઉત્તમ નથી. દરેક શાસ્ત્રોનો સાર છે. નામનો પ્રતાપ છે દરેક જગ્યાએ. કલયુગ કેવલ નામ આધારા. ભાગવતમાં બતાવે કલયુગ કીર્તન પૂજ્ય થાય. શિવ પુરાણમાં બતાવે કલયુગમાં મારો નામનું રટણ કરો. દેવી પુરાણમાં બતાવે કલયુગમાં મા કરે. રામદેવ કથામાં બતાવે કલયુગમાં હરિના ચરણનો આશરો લઈ લે અને હરિના નામનું કીર્તન કરે. એ ભવસાગર તરી જાય. બસ મૂડી બનાવો, બસ ઓહી ભજન હૈ. રામ 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 રામ. જ્યારે હવે વાલીઓ લૂંટારો રામ રામ ને બદલે મરા બોલતો, હા, ઉલટા નામ જપત વાલ્મીક ભય બ્રહ્મ જ્ઞાની. રામ રામ ને બદલે મરા કરતો ગયો, મરી ગયો ને જીવી ગયો અને પામી ગયો. અને જ્યારે મોકો મળે ત્યારે સ્મરણ કરવું બસ. આ ચોથો પાયો. પહેલો પાયો છે ધર્મ, બીજો પાયો અર્થ, ત્રીજો પાયો કામ અને ચોથો પાયો છે મોક્ષ ગતિ. પહેલો પાયો શ્રદ્ધા, બીજો પાયો વચન, ત્રીજો પાયો વિશ્વાસ અને ચોથો પાયો શરણાગતિ. પહેલા પાયા ઉપર 5 કરોડ તર્યા, બીજા પાયા ઉપર
7 કરોડ તર્યા, ત્રીજા પાયા ઉપર 9 કરોડ અને ચોથા પાયા ઉપર 12 કરોડ. 5 7 ગણજો, 5 7 9 અને 12 કેટલા થયા? સરવાળો કરો. પેલા 5, હા 33 થાય. 33 કોટી દેવતાઓ કહે છે જ્યાં અલખ ધણીના પાટ હોય ને ત્યાં 33 કોટી દેવતાઓ હાજર થાય એમ કહે છે. એટલે પેલા પાયા ઉપર 5 કરોડ દેવતાઓ, બીજા પાયા ઉપર 7, ત્રીજા પાયા ઉપર 9 અને ચોથા પાયા ઉપર 12. એને કહે છે સંતો અને મહાત્માઓ, એ મેં તો પ્રેમના એ આવા પાટ માંડિયા, મેં તો પ્રેમના આવા પાટ માંડી. હવે કથા ચાલુ થાય. પાટે પધારો એ ન કલંગરાય, એ જીવન ભલે ને જાગીયા. પાટે પધારો ને નકળંગનાય, એ જીવન ભલે ને જાગીયા. પાટે પધારો એ ન કલંગરાય, એ જીવન ભલે ને જાગીયા. પાટે પધારો ને ન કલંગરાય, એ જીવન ભલે ને જાગીયા. એ જીવન ભલે ને જાગીયા. એ જીવન ભલે ને જાગીયા. તો આવા પ્રેમના પાઠ માંડી આપણી કથા આગળ લઈ જાય, પણ કથાનો સમય પૂરો થાય છે.